તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં મિત્રો છે આપણે તાજેતરમાં જે પણ જે પદાધિકારીઓ નિયુક્ત થયા છે 2025માં, અને ખાસ કરીને છેલ્લા જે છે 1-2 મહિનામાં જે પણ પદાધિકારીઓ નિયુક્ત થયા છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આ વિડીયો છે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો વિડીયોને છે અંત સુધી અવશ્ય નિહાળજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે ઓક્ટોબર 2025માં ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સ્વામીનાથન રમન, પૂનમ ગુપ્તા, ટી રવિશંકર, ગિરીશ ચંદ્ર મુર્મુ। આમાં જવાબ આવશે જે છે શિરીષ ચંદ્ર મુર્મુ છે, તેઓને મિત્રો છે જે છે નવા ડેપ્યુટી ગવર્નર તરીકે આરબીઆઈના નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે સૌરવ ગાંગુલી, હર્ષભજન સિંહ, મિથુન મનહાસ કે રાજીવ શુક્લાની। તો આમાં જવાબ આવશે મિત્રો મિથુન મનહાસની છે બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ છે તાજેતરમાં જ કોણ બન્યા છે? તો ઓપ્શન છે જગદીપ ધનકર, હમીદ આન્સારી, સીબી સુદર્શન રેડ્ડી કે સીપી રાધાકૃષ્ણન। તો આમાં જવાબ આવશે મિત્રો સીપી રાધાકૃષ્ણન છે, તેઓ ભારત દેશના 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે। તેઓ મિત્રો છે જગદીપ ધનકરની જગ્યા લીધી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના નવા સચિવ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે ચંદ્રશેખર એસ, અમિત ખરે, જયંત સિન્હા કે રાજીવ બહેલની। તો આમાં જવાબ આવશે અમિત ખરે છે, તેઓની મિત્રો છે સીપી રાધાકૃષ્ણનના નવા સચિવ તરીકે છે નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત તિબેટિયન બોર્ડર પોલીસ આઈટીબીપીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે રાહુલ રસગોત્રા, અનિશ દયાલ સિંહ, પ્રવીણ કુમાર કે મુકેશ સિંહ। તો આમાં જવાબ આવશે પ્રવીણ કુમારની છે તે નિમણૂક કરવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે રાજવિન્દરસિંહ ભટ્ટી, પરમેશ શિવમણી, પ્રવીર રંજન કે અમિત અમરપ્રીત સિંહ। આમાં જવાબ આવશે પ્રવીર રંજન છે, તેઓની CISFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર 2025માં કમ્પ્ટ્રોલર જનરલ ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ એટલે કે CGCAના ચાર્જ છે તે કોણે સંભાળ્યો છે? તો ઓપ્શન આપેલા છે વંદના ગુપ્તા, રચના સિંહ, રાકેશ કુમાર કે દીપિકા વર્માને। આમાં જવાબ આવશે વંદના ગુપ્તાએ છે મિત્રો આ CGCAનો ચાર્જ સંભાળ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર 2025માં કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે કોનો કાર્યકાળ 2026 સુધી લંબાવ્યો છે? તો ઓપ્શન આપેલા છે જનરલ બિપિન રાવત, જનરલ અનિલ ચૌહાણ, જનરલ મનોહર પર્રિકર કે જનરલ સુરેશ કુમારનો। તો આમાં જવાબ આવશે જનરલ અનિલ ચૌહાણ, જેઓ વર્તમાન સમયમાં પણ ભારતના CDS છે તેનો છે કાર્યકાળ છે 2026 સુધી છે લંબાવવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ઓક્ટોબર 2025માં ટાટા મોટર્સના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે પીબી બાલાજી, ગિરીશ વાઘ, શૈલેષ ચંદ્ર કે ધીમાન ગુપ્તાની। તો આમાં જવાબ આવશે મિત્રો શૈલેષ
શૈલેષ ચંદ્ર છે તેઓની ટાટા મોટર્સના નવા એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સપ્ટેમ્બર 2025માં 2 વર્ષના વધારાના કાર્યકાળ માટે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે એજીઆઈ તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે કે વેણુગોપાલ, મુકુલ રોહતગી, અનિલ સિંહ કે આર વેંકટ રમણીની. તો જવાબ આવશે મિત્રો આર વેંકટ રમણીનો જે કાર્યકાળ છે તે વધારવામાં આવ્યો છે 2 વર્ષ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર 2025માં બીસીસીઆઈ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીમાં નિયુક્ત થયેલા નવા જે સભ્યો છે તે કોણ છે? તો ઓપ્શન તમને આપેલા છે ગૌતમ ગંભીર અને સુરેશ રૈના, અનિલ કુંબલે અને વિરેન્દ્ર સહેવાગ, પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહ કે હરભજન સિંહ અને જહીર ખાન. તો આમાં જવાબ આવશે મિત્રો પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહ. આ બંનેને છે મિત્રો બીસીસીઆઈની જે સિનિયર મેન્સ સિલેક્શન કમિટી છે તેમાં નિયુક્ત કરવામાં આવે છે નવા સભ્યો તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર 2025માં નવા ડેપ્યુટી ઇલેક્શન કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે પવન કુમાર શર્મા, લલિતા લક્ષ્મી, અરવિંદ ખરે કે તરુણ કુમાર પિથોડે. તો આમાં જવાબ આવશે મિત્રો પ્રવીણ કુમાર શર્માની છે ડેપ્યુટી ઇલેક્શન કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે સીજીએ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો ઓપ્શન આપેલા છે ટીસીએ કલ્યાણી, રાજકુમાર અરોરા, મધુમિતા બસુ કે દીપક કુમારે. તો આમાં જવાબ આવશે ટીસીએ કલ્યાણી છે. તેઓ મિત્રો ભારતને નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ એટલે કે સીજીએ તરીકે કાર્યભાર તેઓએ સંભાળ્યો છે. ત્યારબાદ સપ્ટેમ્બર 2025માં ભારતીય વાયુસેનાના મુખ્યાલય ખાતે નવા એર ઓફિસર ઇન ચાર્જ મેન્ટેનન્સ એટલે કે એઓએમ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો ઓપ્શન આપેલા છે એર માર્શલ સંજીવ પુરટિયા, એર માર્શલ વિજયકુમાર, એર માર્શલ એસ શિવકુમાર કે એર માર્શલ અજય કુમારે. તો આમાં જવાબ આવશે મિત્રો એર માર્શલ સંજીવ પુરટિયા છે તેમણે છે ચાર્જ સંભાળ્યો છે એઓએમ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓગસ્ટ 2025માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAIના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સુનિલ ભટનાગર, રજીત પુન્હાની, અરુણ કુમાર મિશ્રા કે અમિતાભ કાંતની. તો આમાં જવાબ આવશે મિત્રો રજીત પુન્હાની છે તેઓની મિત્રો FSSAIના નવા સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ જુલાઈ 2025માં સશસ્ત્ર સીમા દળ એટલે કે એસએસબીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે મોહન યાદવ, સુમિત શર્મા, સંજય સિંઘલ કે અજય તિવારી. તો આમાં જવાબ આવશે સંજય સિંઘલ છે તેઓ એસએસબીના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે રેખા શર્મા, કિરણ બેદી, સોનાલી મિશ્રા કે અર્ચના રામાસુંદરમ. તો આમાં જવાબ આવશે મિત્રો સોનાલી મિશ્રા છે તેઓ આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો જૂન 2025માં ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા વડા તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે પરાગ જૈન, રવિ સિન્હા, સામંત ભટ્ટાચાર્ય કે અરવિંદ કુમારની. તો આમાં જવાબ આવશે પરાગ જૈન છે તેઓની નિમણૂક રોના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે
કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે ડોક્ટર અજય કુમાર, પ્રવણ ગોયલ કે વિકાસ ચૌધરીની. તો આમાં જવાબ આવશે ડોક્ટર અજય કુમારની છે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ભારતના 26માં મુખ્ય ચૂંટણી કમિશનર છે તેઓ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે રાજીવ કુમાર, જ્ઞાનેશ કુમાર, સુકુમાર સેન કે વીએસ રમાદેવી. તો આમાં જવાબ આવશે મિત્રો જ્ઞાનેશ કુમાર છે. તેઓ ભારતના 26મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર તાજેતરમાં જ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરો છે તેના નવા અધ્યક્ષ છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે એસ કિરણકુમાર, ડોક્ટર કે શિવન, એસ સોમનાથ કે વી નારાયણ. તો આમાં જવાબ આવશે વી નારાયણ છે. તેઓ જે છે ઈસરોના નવા અધ્યક્ષ 2025માં તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2025માં ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ એટલે કે IRDAIના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે અજય કુમાર, સંજય બંસલ, અજય શેઠ કે તુહિત કાંતા પાંડે. તો આમાં જવાબ આવશે મિત્રો અજય શેઠ છે. તેઓ IRDAIના નવા અધ્યક્ષ છે બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારતીય જીવન વીમા નિગમ લિમિટેડ એટલે કે LICના મેનેજિંગ ડાયરેક્ટર અને MD અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે આર દોરાસ્વામી, સિદ્ધાંત મોહંતી, MR કુમાર કે TC સુશીલ કુમાર. તો આમાં જવાબ આવશે આર દોરા જે સ્વામી છે તેઓની મિત્રો છે જે LICના MD અને CEO તરીકે છે તેઓની નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના 26મા નંબરના ગવર્નર કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે સંજય મલ્હોત્રા, અશોક કુમાર, સંજય મિશ્રા કે શક્તિકાંત દાસ. તો આમાં જવાબ આવશે સંજય મલ્હોત્રા છે. તેઓ RBIના 26મા ગવર્નર બન્યા છે. ત્યારબાદ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે અલોક મિશ્રા, સંજય શેખર, નારાયણ મૂર્તિ કે તુહિત કાંત પાંડે. તો આમાં જવાબ આવશે તુહિત કાંત પાંડે છે મિત્રો. સેબીના 11મા નંબરના તેઓ અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ જાન્યુઆરી 2025માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAIના CEO કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે ભુવનેશ કુમાર, અશોક કુમાર, સંજય મિશ્રા કે શક્તિકાંત દાસ. તો આમાં જવાબ આવશે ભુવનેશ કુમાર છે. તેઓ જે છે UIDAIના નવા CEO બન્યા છે. ત્યારબાદ ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG એટલે કેગ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે કે સંજય મૂર્તિ, ગિરીશચંદ્ર મુર્મુ, AM ખાનવિલકર કે સંજય સિંહ. તો આમાં જવાબ આવશે કે સંજય મૂર્તિ છે મિત્રો. ભારત દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ તેઓ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે NCWના 9મા નંબરના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે રેખા શર્મા, માલિની દેવી, સુષ્મા સ્વરાજ કે વિજય કિશોર રાહટકર. તો આમાં જવાબ આવશે વિજય કિશોર રાહટકર છે. તેઓ જે છે રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ છે તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે.